2015 મહેશભાઈ ખેતી કામ સાથે જોડાયા. બાળપણથી જ પ્રાણી અને પ્રકૃતિ પ્રેમી મહેશભાઈ, જેમને ખેતીનો ચાન્સ મળતાની સાથે જ તેમણે આધુનિક જૈવિક અને ગૌ આધારિત ખેતીનો આરંભ કર્યો. એક પશુપાલક તરીકે ગાયથી તેમણે શરૂઆત કરી અને એ જ ગૌ આધારિત ખેતીની તેમણે શરૂઆત કરી. તેમણે સૌપ્રથમ ઇઝરાયેલી ખારેકનું ઉત્પાદન શરૂ કર્યું અને આજે તેમની ઓર્ગેનિક ખેત પેદાશો તેઓ આખા ભારત, બાંગ્લાદેશ, જર્મની તેમજ બીજા અનેક દેશોમાં નિકાસ કરે છે. તેઓ આજે 17 થી 20 જેટલી ગીર ગાયો ધરાવે છે અને સફળતાપૂર્વક ગૌ આધારિત જૈવિક ખેતી કરી દેશ વિદેશમાં નામના મેળવી રહ્યા છે. ચાલો મળીએ મહેશભાઈને. નમસ્તે મિત્રો, ડૉક્ટર જયસ કરિયર કાફેમાં આપનું ફરીથી સ્વાગત છે. મિત્રો, 700 વર્ષથી આપણે ખેતી કરી રહ્યા છે. જી હા, ઇન્ડિયામાં 700 વર્ષથી ખેતી થઈ રહી છે, છતાં પણ આપણે ખેતીને અવગણના કરી રહ્યા છે. હું વાત કરી રહ્યો છું એગ્રીકલ્ચર એઝ અ કરિયર ઓપ્શન. મિત્રો, દુનિયામાં સેકન્ડ નંબર ઉપર આપણે આવીએ છીએ. ખેતીની પેદાશ એટલે કે ફ્રૂટ્સ, અનાજનું આપણે એક્સપોર્ટ કરીએ છીએ, એમાં સેકન્ડ નંબર ઉપર ઇન્ડિયા છે. છતાં પણ આપણે અત્યારે એઝ અ સ્ટુડન્ટ એક એગ્રીકલ્ચર તરીકે અગર આગળ વધવું છે તો એના ઓપ્શન તરીકે આપણે લઈ રહ્યા છે. મિત્રો, ઘણા બધા ખેડૂતો આમાં સફળ છે કે જે ભણેલા ગણેલા છે, ખેતીથી અવેર છે, પરંતુ ઘણા બધા ખેડૂતો એવા પણ છે કે જેને ખેતી વિશેની કોઈ પણ સામાન્ય નોલેજ પણ નથી હોતું. એને એ પણ ખ્યાલ નથી હોતો કે મારા પાકનું સ્ટોરેજ કઈ રીતના કરવું, મારે પાકને ક્યાં વેચવો, અથવા તો મારે આ ખેતીમાં આગળ કઈ રીતના વધવું. પરંતુ આપણું યુથ જો આમાં આગળ વધે, આપણો યુથ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરે તો એ ખૂબ જ આગળ જઈ શકે છે. મિત્રો, ઘણા બધા લોકો 15,000થી માંડી 50,000ની જોબ માટે શહેરમાં આવી જતા હોય છે. આ અર્બનાઇઝેશનને કારણે આપણી ખેતીની હાલત જો જોવા જઈએ તો કથળતી જોવા મળી રહી છે. પરંતુ જો ફરીથી ઇન્ડિયાને સોનાની ચીડિયા બનાવવી હોય તો તમારે બધાએ કે જે લોકોએ પોતાની પાસે ખેતી છે, પોતાની જમીન છે, એને એઝ અ કરિયર ઓપ્શન તમે સિલેક્ટ કરો છો તો જરૂરથી તમે સફળતા મેળવશો. ખાલી હેલ્થ જ નહીં, તમે સારી વેલ્થ પણ મેળવી શકો છો નેચર દ્વારા. લોકો એવું માને છે કે ખાલી બસ આપણે નેચરમાં એક સારી હેલ્થ માટે જઈએ, સારા એટમોસ્ફિયરમાં કે વેધર માટે જઈએ, પણ નહીં. તમે જો એની વચ્ચે રહીને કામ કરશો તો સ્ટ્રેસ ફ્રી લાઈફ તમારી રહેશે. અને સાથે સાથે તમારે કોઈ પણ પ્રકારના ટાર્ગેટ કે ગોલ અચીવ કરવાની જરૂર નથી. બસ તમે નેચરમાં હેલ્થ અને વેલ્થ માણી શકશો. તો આજે આપણે એવા જ એક કરિયર ઓપ્શનની વાત કરવા જઈ રહ્યા છે. મારી સાથે હશે ધાંગધ્રા સુરેન્દ્રનગરથી મહેશભાઈ સોલંકી, કે જેને એક અલગ પ્રકારની ખેતી એટલે કે ટ્રેડિશનલ ખેતી તો છે જ, એની સાથે સાથે બીજી ઘણી પ્રકારની ખેતીઓ તમને જોવા મળે છે. ઓર્ગેનિક ખેતી, ગૌ આધારિત જૈવિક ખેતી, આ અલગ અલગ પ્રકારની ખેતી અત્યારે આપણે કરી રહ્યા છે, પણ લોકો એના વિશે અવેર નથી, જાગૃત નથી. તો આજે આપણે એમને મળીશું અને આ એક અલગ પ્રકારની ખેતી કઈ રીતના કરવામાં આવે છે, એના દ્વારા કઈ રીતના પાક સારો મેળવી શકાય છે અને કઈ રીતના આપણે નેશનલ ને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ તમે કામ કરી શકો છો, એના માટે આજે મળીશું મહેશભાઈ સોલંકીને, જે આપને જણાવશે. અને એણે જે કરેલા કામ, જેમ કે એને અભિયાનમાં એક સારો લેખ આપેલો છે, ઘણી બધી જગ્યાએ એના નામની ચર્ચાઓ થઈ રહી છે, ઘણી બધી જગ્યાએ એના સન્માન મળી રહ્યા છે, ઘણા બધા ખેડૂતોને પોતાના સાનિધ્ય ફાર્મમાં એના ગાઈડન્સ માટેના સેમિનાર પણ લઈ રહ્યા છે. તો આજે મળીશું આપણે મહેશભાઈને અને આપણે જાણીશું ગૌ આધારિત જૈવિક ખેતી કેવી રીતના થઈ શકે, તમે લોકો પણ કઈ રીતના કરી શકો અને આમાં શું તમારે આગળ ફ્યુચર સ્ટુડન્ટ તરીકે કે એઝ અ કરિયર કેવું ફ્યુચર છે એના વિશેની માહિતી મેળવીશું. તો અમારી સાથે જોડાયેલા રહો. આવો મળીએ મહેશભાઈ સોલંકીને. નમસ્તે. આજે આપણી સાથે છે મહેશભાઈ સોલંકી. તો આજે વાત કરીશું આપણે મહેશભાઈ સોલંકી સાથે. મહેશભાઈને હું પૂછવા માંગીશ કે ગૌ આધારિત જૈવિક ખેતી કે બાગાયત ખેતી દ્વારા મલબગ પાક મેળવી શકાય છે, અને આવો તમને એક વિચાર જે આવ્યો એ ક્યારે આવ્યો? આવી પ્રકારની ખેતી કરવાનો તમને પ્રેરણા ક્યાંથી મળી? અચ્છા, હવે એકચ્યુઅલી ખેતી મારો ખરેખર સબ્જેક્ટ જ નહોતો, પણ મને ઈચ્છા હતી, કેમ કે પોતાની જમીન તો હતી અમારી ઘણા બધા વર્ષોથી, પણ એ અમે ટ્રેડિશનલ ખેતી તરીકે ઉધડમાં આપી દેતા હતા વાવવા માટે. પણ પછી મને ગુજરાતની અંદર જ્યારે સુભાષ પાલેકર સાહેબની એક શિબિર થઈ, તો એ સુભાષ પાલેકર સાહેબની શિબિર થઈ તો મને એમ થયું કે ખેતી અંગેની શિબિર છે, કે આપણે ખેતીનું કોઈ નોલેજ નથી, તો એકવાર આપણે શિબિર કરવી જોઈએ. તો શિબિર કર્યા પછી મને ખબર પડી કે ગૌ આધારિત ખેતી કરી શકાય, અને એવી ખેતી કે જેમાં બહારથી તમારે કશું લાવવાનું નથી, તમારી પાસે જે રિસોર્સિસ છે
ફક્ત તમારે ગાયની જરૂર છે અને એ તમારી પાસે હશે તો તમે બાકી બધીની વસ્તુ તમે તમારા જ ખેતરમાંથી તમારા જ પોતાના પહેલાંમાંથી ઊભું કરી અને પૂરેપૂરી ખેતી કરી શકશો. તો પછી ત્યારથી મને એમ થયું કે આ તો પ્રોફિટેબલ વસ્તુ છે, તો ત્યારથી મેં વિચાર કર્યો કે આપણે ખેતી કરવી જોઈએ. રાઈટ. એટલે ગૌ આધારિત ખેતી કરવાનો જે વિચાર આવ્યો, એક સર સેમિનારમાં મહેશભાઈ ગયા અને ત્યાં સેમિનારની અંદર એને પ્રોફિટેબલ ખેતી, અત્યારે ખેતી કરવા માટે પણ ઘણી બધી વસ્તુની જરૂર પડતી હોય છે. તમારે જમીનની ક્વોલિટીથી માંડી અને તમારી જે વસ્તુ યુઝ થતી હોય છે એ બધા રિસોર્સિસ, એનું ખાતર છે, એના બિયારણ છે, એમાં ઘણી બધી વસ્તુની જરૂર પડતી હોય છે અને એને કારણે ખેતી, અત્યારની ખેતી મોંઘી પડી. પાક ઉતરવો, પાકને આપવો, એના કરતાં પણ તમારે પાક વાવેતરમાં વધારે ખર્ચો થઈ જતો હોય છે. તો આને લીધે ઘણા બધા લોકો મુશ્કેલી પણ અનુભવતા હોય છે, પરંતુ એ ગૌ આધારિત જૈવિક ખેતીમાં થોડું તમને પ્રોફિટેબલ લાગ્યું એટલે તમે આ વસ્તુ કરી. તો હું એ પૂછવા માંગીશ મહેશભાઈ કે આપણે ગૌ આધારિત જૈવિક ખેતી અને જે ઓર્ગેનિક ખેતી છે એ બંનેમાં શું ડિફરન્સ છે, એમાં શું ફરક છે? તમારો ખૂબ સરસ સવાલ છે, કેમ કે અત્યારે માર્કેટની અંદર ઓર્ગેનિક વર્ડ છે એ ખૂબ જ પ્રચલિત છે. લોકો ઓર્ગેનિક એટલે એ જ વસ્તુ જાણે છે. ગૌ આધારિત લોકોને બહુ ઓછી ખબર, જે લોકો ખેતી સાથે જોડાયેલા છે એને જ ખબર છે. પણ ઓર્ગેનિક અને ગૌ આધારિત ખેતીમાં ઘણો મોટો ફરક છે, કેમ કે આજે ખેડૂતને જો પ્રોફિટેબલ બિઝનેસ કરવો હોય કે ખેતી કરવી હોય તો એણે રાસાયણિક ખાતરોમાંથી દૂર રહેવું પડશે, બરાબર છે. તો રાસાયણિક ખાતર ક્યાંથી મળે છે? આપણને આપણા જે શહેરમાં રહી છે એના એગ્રો સેન્ટર્સ કે એના જ્યાં દુકાનો છે ત્યાંથી મળે છે. તો ઓર્ગેનિક ખેતીમાં પણ એનો ભાઈ જ છે, કેમ કે ત્યાં હવે ઓર્ગેનિક ખાતર મળે છે. જે અહીંયા ઓર્ગેનિક રાસાયણિક ખાતર મળતું હતું એ હવે ઓર્ગેનિક ખાતર મળવા મળ્યું છે. તો રાસાયણિક ખાતર કરતાં ઓર્ગેનિક ખાતર એના કરતાં પણ મોંઘું છે. કેમ કે ખેડૂત જ્યારે ખેતી કરે છે ત્યારે 50ની પણ 60થી 65% રૂપિયા એના રાસાયણિક દવાઓમાં અને ખાતરની પાછળ જતા રહેતા હોય છે. તો જ્યારે એ ઓર્ગેનિક ખેતી કરશે ને તો એને એટલા જ રૂપિયા એથી પણ વધારે પૈસા એમાં એના ખર્ચાઈ જવાના છે. તો ગૌ આધારિત ખેતી જ્યારે કરીશું ત્યારે બહારથી એક પણ રૂપિયાની કોઈ વસ્તુ લાવવાની રહેતી નથી આમાં. એટલે સૌથી પહેલો જ ફાયદો આપણો એ છે કે આની અંદર આપણે બહારથી કંઈ પણ વસ્તુ લાવતા નથી. હા, આપણી પાસે ઘરની આપણી ગાયો છે કે આપણું જે પોતાનું જે પ્રોડક્શન છે આપણી એ જ વસ્તુમાંથી આપણે જ કંઈક ને કંઈક ઉત્પાદન કરવાનું હોય છે. એટલે ગૌ આધારિત ખેતી અને ઓર્ગેનિક ખેતીમાં આ બેઝિક ડિફરન્સ છે કે ગૌ આધારિત ખેતીમાં ગાયનો ઉપયોગ થાય છે. બહારથી આપણે રાસાયણિક ઓર્ગેનિક ખાતર પણ નથી લાવતા, બહારથી આપણે કોઈ ઓર્ગેનિક પેસ્ટિસાઇડ જે આવે છે, બાયો પેસ્ટિસાઇડ આવે છે, એવું કશું જ પણ બહારથી ખરીદી કરીને કંઈ લાવતા નથી. ગ્રેટ, સુપર. આ બહુ સારી વાત કરી. હવે આ ગૌ આધારિત જૈવિક ખેતી આપણે કરતી વખતે આપણી પાસે જે જમીન હોય છે એની ક્વોલિટી કેવી હોવી જોઈએ, જમીનનો પ્રકાર કેવો હોવો જોઈએ? આ પણ બહુ સારી. ગૌ આધારિત ખેતી કરવાનો સૌથી મોટો એક બેનિફિટ એ પણ છે કે આજે માની લો આપણી જમીન બહુ સારી છે તો કોઈ સવાલ જ નથી, કેમ કે ખેતીની અંદર સૌથી બેઝ, સારામાં સારો બેઝ હોય એનું જમીન અને પાણી. પણ ગૌ આધારિત ખેતી કરતી વખતે જો કદાચ આપણી જમીન થોડી ઘણી પણ નબળી છે તો એ ગૌમૂત્ર, ગૌ ગોબર અને એનાથી જીવામૃત કે જે કાંઈ પણ આપણે જાતે બનાવીએ છીએ એનાથી એ દિવસે ને દિવસે એની ક્વોલિટી સુધરતી જાય છે. તો એ સૌથી સારી વસ્તુ છે, કેમ કે એનાથી શું છે, ગૌ આધારિત ખેતી કરવાથી જમીનની અંદરના જે અળસિયા છે એ અળસિયાઓ કુદરતી રીતે બહાર આવે છે અને અળસિયા જે ખેતી કરે છે અળસિયા દ્વારા એના કારણે એનું ઉત્પાદન ખૂબ વધે છે, જમીનની ક્વોલિટી સુધરી જાય છે. જે આપણે ખૂબ જ ખર્ચ કરીને પણ જે જમીનની ક્વોલિટી સુધારી નથી શકતા એ ક્વોલિટી એ અળસિયાઓ આપણા વતી ખેતી કરે છે અને ફ્રી ઓફ ચાર્જ કરે છે આપણે માટે. તો એટલા માટે એ ખૂબ સારી વસ્તુ છે એના માટે. ઓહ, ગ્રેટ. તો કહેવાનો મતલબ એ છે કે તમારી જમીન જો સારી છે તો ખેતી સારી થવાની છે. પણ જ્યારે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ, પેસ્ટિસાઇડનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ખેતીની અંદર એનો અમુક ભાગ રહી જાય છે, એ જમીનને બગાડે છે. એ જમીનને બગાડે છે, ફર્ટિલાઇઝ નથી થતી જમીન, જમીન વધારે બગડતી જાય છે. લાંબા સમયે ખેતી કદાચ ખેતી કરવા લાયક પણ નથી રહેતી, એટલે પાક તમારો પૂરતો ઉતરી પણ શકતો નથી અને જેવો જોઈએ એવો પાક નથી મળતો તમને. રાઈટ. તો આ વસ્તુની બહુ સારી વસ્તુ કહેવાય કે તમારી જમીનની દર વખતે ફળદ્રુપતા વધતી જાય અને તમે સારો પાક લઈ શકો ડે બાય ડે, તો બહુ સારી બાબત કહેવાય. તમારા ઉત્કર્ષ કામની બહુ જ ચર્ચા થઈ રહી છે અને ઘણી બધી ગવર્મેન્ટ કંપનીઝ કે ગવર્મેન્ટના લોકો પણ તમારી પાસે આવીને આની ઇન્ફોર્મેશન લઈ રહ્યા છે કે આ કઈ રીતના આપણે આગળ વધારી શકીએ, કેમ કે તમે પોતાના પૂરી મહેનતથી અને આ કામ કરી રહ્યા છો અને આગળ વધી રહ્યા છો. તો આ બધું કઈ રીતના શક્ય બન્યું? જેમ કે મેં પહેલી વાર કીધું કે મેં આ સેમિનાર એટેન્ડ કર્યો સુભાષ પાલેકર સાહેબનો, ત્યારે ઝીરો બજેટ નામ હતું, અત્યારે એને સુભાષ પાલેકર SPNF ખેતી પદ્ધતિ કહેવામાં આવે છે. અને એ શીખ્યા પછી રસ પડ્યો, પછી અમે ગૌ આધારિત ખેતી ચાલુ કરી. મારી પાસે કોઈ પણ ગાયનો પણ મને કોઈ અનુભવ નહોતો, અમે ગાય પણ લીધી ત્યારે. અને ધીમે ધીમે આજે મારી પાસે 15 થી 20 ગાયો છે, જે દેશી ગાયો છે. હું એમાં જર્સી ગાયો કે HF ગાયો પણ અમે નથી યુઝ કરતા કે ભેંસો પણ યુઝ નથી કરતા. અમે દેશી જે ગાયો આપણી હોય ઇન્ડિયન કાવ
એનો જ અમે એના જ ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ કરીએ છીએ. અને એ પછી મેં ઘણા બધા બીજા પણ સેમિનારો કર્યા. તારાચંદ બેલજી સાહેબનો વર્કશોપ પણ કર્યો, દીપક સદે સાહેબનો પણ વર્કશોપ કર્યો, બીજા ઓનલાઈન પણ ઘણા બધા જે ખેતી અંદરના મહાનુભાવો છે બધાના અમે રેગ્યુલર યુટ્યુબમાં એના વિડીયોઝ જોયા. એટલે ટૂંકમાં સતત અમારું નોલેજ એમાંથી વધારતા અને આ સ્ટેજ ઉપર આવ્યા છીએ અત્યારે. બરાબર છે. તમે જે આ ખેતી કરી રહ્યા છો એ મુખ્યત્વે ખારેકની ખેતી છે અને એના માટે ઘણી બધી અત્યારે મલબક પાક ઉતરી રહ્યો છે અને તમને એનો ફાયદો થઈ રહ્યો છે. કેટલી જમીન લેન્ડ કેટલું હોય છે અને એમાંથી કેટલો તમે પાક ઉતારી શકો અને કેટલો ફાયદો દર વર્ષે થતો હોય છે એના વિશે થોડી માહિતી. મેં શરૂઆત લગભગ 8 થી 10 એકરમાં જ મેં પ્લાન્ટેશનથી શરૂઆત કરી એની. અને જનરલી જો 8-10 એકર એટલે કે હું એને 20 વીઘા તમે અમારા ત્યાંના વીઘા પ્રમાણે કહું તો મને જો ઉધડું આપી દઉં તો મને 5,000 રૂપિયા પર વીઘે મને મળતું હતું. બરાબર છે. તો 20-25 લાખ રૂપિયા મને કદાચ એમાં વર્ષે એક વખત પ્રાપ્ત થતા હતા. એના બદલે જ્યારે હું અત્યારે ખેતી કરું છું તો હું પહેલાં જ મારું પહેલું હાર્વેસ્ટિંગ થયું, કેમ કે ખારેક પાક એવો છે કે તમે વાવેતર કરો પછી 3જા થી 4થા વર્ષે એનું ઉત્પાદન પહેલું હાર્વેસ્ટિંગ થતું હોય છે. તો પહેલા વર્ષે મને એમાં 6 થી 4.5 લાખ રૂપિયાનો પ્રોફિટ થયો. બીજા વર્ષે હું સીધો જ હું એમાં 13-14 લાખે પહોંચી ગયો હતો. અને લાસ્ટ યર મારું લગભગ 17-18 લાખ રૂપિયાની મને એમાંથી ખૂબ સારી આવક થઈ. અને આ વર્ષે હવે મારું 5મું વર્ષ છે હાર્વેસ્ટિંગનું. તો હવે એની અંદરથી હું એમાં પણ ખૂબ સારું હજી બેનિફિટ વધારે લઈ શકીશ. એક બહુ સારી બાબત કહેવાય. એટલું જો સારામાં સારું વર્ષના અંતે એટલો સારો ફાયદો થતો હોય તો એક સારા અધિકારીને પણ એટલું બધું કહી શકાય કે એટલું વેતન ના મળતું હોય અને તમે આ કરી રહ્યા છો. બહુ ખૂબ સરસ વાત કરી તમે. હવે જે આ પાક તમે બધું ઉતારો છો, હાર્વેસ્ટિંગ કરો છો, પાકનો જ્યારે ઉતરે પછી એનો અત્યારે હાલમાં ખેડૂતોને જે મુખ્ય પ્રોબ્લેમ થઈ રહ્યો છે તમારા સ્ટોરેજનો, કે કોઈ જગ્યાએ આપણે ફ્રૂટ્સ હોય કે કોઈ પણ પ્રકારનો આપણે જે પણ ધાન ઉતરે છે એને આપણે કોઈ જગ્યાએ સ્ટોર નથી કરી શકતા. એના કારણે માર્કેટમાં આપી દેવું પડતું હોય છે. એનો વધારે પડતો લાભ ટ્રેડ અને મિડલમેન કરતા હોય છે. તમે આનું કઈ રીતના પાકને ઉતારીને માર્કેટમાં મૂકો છો અથવા તો તમે કઈ રીતના એને એક્સપોર્ટ કરો છો? હા, એમાં શું છે કે જનરલી પાક ઉતરે તો માર્કેટમાં તો આપવાનો જ હોય છે, પણ એમાં અમે એવું કરી શકીએ છીએ અને કરીએ પણ છીએ કે ડાયરેક્ટ અમે શોપ્સનો ને એ બધાનો કોન્ટેક્ટ કરીને, જે મોટી મોટી શોપ્સ છે કે મોટા મોટા ચેઇન છે, મતલબ રિલાયન્સ છે કે પછી રિલાયન્સ ફ્રેશ ને બિગ બજાર ને આ બધા જેટલા મોટા પેલા છે એ લોકોનો કોન્ટેક્ટ કરીને ડાયરેક્ટ એમની સાથે ડીલ પણ કરીએ છીએ. એ લોકોને જેવું જોઈએ છે એવા પેકિંગમાં કરીને પણ આપીએ છીએ. એટલે એના કારણે અમને ખૂબ સારું એમાં વળતર પણ મળે છે, કેમ કે અમે એની અંદર એનું સોર્ટિંગ કરીને ખૂબ સારી રીતે એને આપીએ છીએ. એટલે અમને સારો ભાવ મળતો હોય છે. અને ઇવન અમારું પાકની ક્વોલિટી અને જૈવિક છે. અને મારું ફાર્મ તો ઓલરેડી પાછું એમાં પણ સર્ટિફાઈડ ફાર્મ છે. રાજસ્થાન ગવર્મેન્ટની જે પણ સંસ્થા છે રશોકા, તો એના દ્વારા મારું ફાર્મ છે એ ઓર્ગેનિક સર્ટિફાઈડ ફાર્મ છે. તો એના કારણે મને ફોરેનથી પણ મારા ક્લાયન્ટો છે જે મારી પાસે આવીને જર્મનીથી અને બાંગ્લાદેશથી આવી અને મારું પાક લઈ જાય છે. તો એના કારણે એ લોકોનું પણ મને ખૂબ સારો લાભ મળે છે, કેમ કે સ્વાભાવિક છે એ લોકો લઈ જાય ત્યારે આપણને ભાવ જોઈએ એવા આપણને જે મનમાં જે ભાવ છે એ બધા આપણને મળતા હોય છે એમાં. બહુ સારી વાત કરી તમે કે અહીંયા ખાલી વાત નથી થતી કે તમે તમારા દેશની અંદર કે તમારા રાજ્યની અંદર પાક આપી રહ્યા છો. અહીંયા વાત થઈ રહી છે ઇન્ટરનેશનલ કક્ષાએ તમે આ વસ્તુને તમે એક્સપોર્ટ કરી રહ્યા છો. એ તો બહુ મોટી વાત કહેવાય. આ પદ્ધતિથી તમે કામ કરી રહ્યા છો. ઘણા બધા ખેડૂતો એવા છે કે આપણો પ્રોગ્રામ કદાચ જોતા પણ નહીં હોય, પણ હું માનું છું ત્યાં સુધી ઘણા બધા સ્ટુડન્ટ જે હોય છે આ પ્રોગ્રામ જોતા હશે. સાથે સાથે એ લોકોના મનમાં પણ હશે કે ખેતી કરવી એ આજકાલનું કોઈ ફેશન કે પેલું ટ્રેડિશન નથી. જે જૂના ટ્રેડિશનથી બધી ખેતીઓ થઈ રહી છે અત્યારે લોકો એવું જ માની શકાય છે કે જે લોકો ભણી ગણીને કંઈક 2 પૈસા કમાવા માટે અર્બનાઇઝેશનમાં આવી રહ્યા છે. જે ખેતી કરવા લાયક જમીન પણ અત્યારે બિન ખેતીમાં કરી અને લોકો આગળ વધી રહ્યા છે. તો આના માટે તમારું શું કહેવું છે કે કરિયર તરીકે એક ઓપ્શન લેવો હોય ખેતીને, તો એના માટે સ્ટુડન્ટે કેટલું આગળ આવવું જોઈએ કે આ લેવો જોઈએ કે નહીં, એના વિશે તમે શું કહો છો? હું ચોક્કસ પ્રમાણે કહીશ કે સ્ટુડન્ટે ખેતીમાં આગળ આવવું જ જોઈએ. એટલા માટે કેમ કે આજે તમે ઘણું બધું મોંઘું શિક્ષણ લઈ અને જે તમે શિક્ષણ લીધા પછી 15,000થી લઈને 25,000 રૂપિયાની કે 50,000 રૂપિયાની નોકરી કરવા જાઓ છો અને ત્યાં તમે આફ્ટરઓલ એક બાઉન્ડ્રીમાં હો છો, તમે બંધનમાં હો છો. જ્યારે ખેતી જ્યારે તમે પસંદ કરો છો ત્યારે તમે એના ખુદના માલિક બનો છો. તો માલિક તરીકે ખેતી કરી અને પાછળ એની કરતાં પણ વધારે જેટલી રૂપિયા તમારા પગારની તમે જે ગણતરી કરો છો સેલરીની, એની કરતાં ખૂબ સારી આવક ખેતીમાં થાય છે અને ખૂબ એમાં સ્કોપ રહેલો. તમે એમાં કેટલું બધું તમે ડેવલપ કરવું છે એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. અને એટલા માટે સ્ટુડન્ટ એટલા માટે પ્રોફિટેબલ છે કે સ્ટુડન્ટ છે એટલે ઇટ મીન્સ કે ભણેલો છે.
જ્યારે ભણેલો સ્ટુડન્ટ એમાં આવશે, કોઈ પણ ક્ષેત્રમાં હશે, મારો પર્સનલ અનુભવ જોયો કે આ લાઇનની અંદર સક્સેસફુલ જેટલા લોકો છે એવા મારા જે પરિચયમાં છે, એ કોઈક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે, કોઈક મિકેનિકલ એન્જિનિયર છે, કોઈ ડૉક્ટર્સ છે. ડૉક્ટર પણ મારા પર્સનલ એવા ટચમાં છે કે જે પ્રેક્ટિસ પણ કરે છે અને ખેતી પણ કરે છે. પણ જે લોકો ભણેલા છે આ લાઇનની અંદર, કંઈ પણ ભલે ખેતીનું જ્ઞાન નથી લીધેલું પણ છતાં પણ ભણેલા છે, તો એનો ઉપયોગ કરી અને એ લોકો ખેતીમાં ખૂબ સારા સફળ થયા છે. એટલે ખેતીમાં એવું જરૂર નથી કે તમે બીએસસી એગ્રી કે એમએસસી એગ્રી કર્યું તો જ તમે સક્સેસ જાઓ, કેમ કે આફ્ટરઓલ બીએસસી એગ્રી કરીને ઘણા બધા છોકરાઓ મેં જોયું છે કે એ લોકો પછી જોબ શોધે છે. પણ હું એમ કહું છું, તમે એક ભણો છો કે બીજું કંઈ પણ ભણો છો, જો તમને બીજું તમે ઓપ્શન ના હોય તો ચોક્કસ તમે આને ટ્રાય કરો, કેમ કે ખેતી જો તમારી પાસે હશે તો તમે એના બીજા ફાયદા એ પણ છે કે તમારું પોતાનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે, કેમ કે તમે નેચર સાથે રહો છો, તમને પ્યોર ફૂડ મળવાનું છે, તમે નેચર સાથે રહેવાના છો, ઘણા બધા બેનિફિટ છે. તમને ક્યારેય કોઈ, અને તમારી પાસે ફ્રીડમ પણ એટલી બધી છે. જોબની અંદર ફ્રીડમ નથી, તમારામાં ફ્રીડમ છે. તમે ગમે ત્યારે તમારી ક્યાંક જવું છે, આવું છે, તમારા કોઈ પણ પ્રસંગ છે, બધામાં તમને તમારી પાસે પૂરતો સમય રહે છે અને તમારી જે ઈચ્છા છે તમારું સપનું પૂરું કરી શકો છો આમાં. પણ ખેતી જ એક એવી વસ્તુ છે, તમે નેચર, કુદરતના ખોળે તમે રહી શકો છો. તમે જે રીતના વાત કરી, એકદમ સ્ટ્રેસ ફ્રી તમારું જીવન વિતાવી શકો છો અને ગોલ કે ટાર્ગેટના સ્ટ્રેસમાં નથી આવવાનું અને પીસ ઓફ માઇન્ડ તમારો. અલ્ટિમેટલી આપણો લાઈફનો ગોલ જ એ છે કે તમારું પીસ ઓફ માઇન્ડ હશે તો તમારી લાઈફ, તમારી હેલ્થ, તમારી વેલ્થ બધું જ વધવાનું છે. આના માટે એક છોકરાઓ માટે કેટલી બધી કૃષિ યુનિવર્સિટીઓ પણ આપણા ઇન્ડિયામાં છે. આપણે 50% જીડીપી જે કહેવાય તો કૃષિ આધારિત જ વધતી હોય છે કે એના આધારે જ છે, એમાં જ છે, બરાબર છે. તો અને બીજી વસ્તુ જોવા જઈએ તો દુનિયામાં 2nd નંબરનો કન્ટ્રી હશે ઇન્ડિયા કે જે એક્સપોર્ટ કરે છે દરેક વસ્તુને, અનાજની બધું. આપણે ગવર્મેન્ટને આપીએ કે આપણે વેપારીને આપીએ, એ લોકો એક્સપોર્ટ કરવામાં આપણે 2nd નંબર ઉપર આવે છે. તો એટલું મોટી આપણી પાસે આ જગ્યાઓ હોવા છતાં, મતલબ કે એટલા લેન્ડ સારા હોવા છતાં પણ લોકો અત્યારે વળી રહ્યા છે નોકરીઓ તરફ. પણ હું માનું ત્યાં સુધી તમે જે રીતે વાત કરી બીએસસી એગ્રી કે એમએસસી એગ્રી કરીને જો એનું નોલેજ જો ખેતીમાં કરવામાં આવે, નાનો પણ લેન્ડ લઈને ત્યાંથી વધારે ને વધારે ઉત્પાદન લેવામાં આવે તો બહુ ઘણું સારું એવું કરી શકે છે. જેમ કે ઇઝરાયલ જે કન્ટ્રી છે, તો ઇઝરાયલમાં લોકો પાસે જમીન ઓછી અથવા તો જમીન છે, એમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી લોકો ખેતી કરીને આગળ વધી રહ્યા છે. તો હવે આમાં ગવર્મેન્ટની પણ ઘણી પોલિસી છે, એટલે જે લોકો ભણેલા હશે એને ગવર્મેન્ટની પોલિસીનો વધારે ખ્યાલ હશે, અવેરનેસ વધારે હશે. તો આમાં તમારી જે ખેતીની પદ્ધતિ છે અને અથવા બીજી ખેતીની પદ્ધતિઓ છે, એમાં ગવર્મેન્ટની પોલિસી કઈ રીતના કામ કરતી હોય છે? ગવર્મેન્ટની તો વર્ષો પોલિસી હોય જ છે, ઘણી બધી પોલિસીઝ હોય છે. પણ ગવર્મેન્ટની પોલિસીનો, કેમ કે જો એક તો પહેલાં તો આપણી એક છાપ શું છે ખબર કે ખેતી એટલે અભણ લોકો કરે છે. એટલે પહેલાં તો આપણે આ કોન્સેપ્ટ ચેન્જ કરવાનો છે કે ખેતી અભણ લોકો નથી કરતા, હવે ભણેલા ગણા લોકો પણ કરે છે. તો ભણેલા ગણા જ્યારે લોકો ખેતી કરતા થશે ત્યારે એ ગવર્મેન્ટની પોલિસી શું છે એ બધી વસ્તુ વિશે જાણતા અને સમજતા પણ થશે, અને જાણશે ને સમજશે તો એનો ચોક્કસ લાભ લઈ શકે. કેમ કે ઘણીવાર એવું થતું હોય છે કે ગવર્મેન્ટની પોલિસીઝ તો હોય છે, કંઈક ને કંઈક બેનિફિટ્સ હોય છે, પણ ખેડૂત અભણ હોવાને કારણે જે અભણ છે એને નથી ખબર હોતી કે કેવી રીતે લાભ લેવો અથવા શું લાભ મને મળે છે. હું જે પાક લઉં છું કે મારી જમીન છે તો એમાં મને શું કરવું જોઈએ તો હું ઓછા ખર્ચે અથવા ગવર્મેન્ટના પૈસાથી હું આનું કંઈક ડેવલપમેન્ટ કરી શકું, એ ખબર નથી હોતી. પણ જ્યારે સ્ટુડન્ટ આમાં આવશે જે ભણેલો ગણેલો છે તો એ ચોક્કસ એને એ ઇન્ટરનેટ કે એના ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ બધુંનું કરી અને ચોક્કસ એમાં એ ફાયદો મેળવી શકશે. ખૂબ સરસ વાત કરી મહેશભાઈ. હું વધારે એ પૂછવા માંગીશ મહેશભાઈ કે આ ઇન્ટરનેટના યુગની અંદર સ્ટાર્ટઅપ કહેવાય, તમે મને લાગે તમે જ્યારે શરૂઆત કરી ત્યારે તમે કીધું હું ફાર્મર તરીકે તમે નહોતું, તમે બધી જ વસ્તુ નવી કરી, ગાય પણ લીધી. આ શરૂઆત કઈ રીતના થઈ હતી અને તમે જે જમીનનો પ્રકાર સિલેક્ટ કર્યો હતો, તમારી પાસે જમીન હતી, એ કેવા પ્રકારની હતી અને કઈ રીતના એક શરૂઆત તમે સ્ટાર્ટ કરી હતી? બેઝિકલી હું ઓન પેપર ફાર્મર હતો પણ ફાર્મિંગ નહોતો કરતો, અને બેઝિકલી અમે છીએ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર, બરાબર. એટલે રોડ કન્સ્ટ્રક્શન સાથે હું જોડાયેલો હતો એક કોન્ટ્રાક્ટર તરીકે, અને કન્સ્ટ્રક્શનના કામમાં નો ડાઉટ ખૂબ સારું છે, એમાં અમે વર્ક કરી રહ્યા છીએ અને અમારો ફેમિલી બિઝનેસ છે, એટલે એમાં કોઈ ઇશ્યુ નહોતો. પણ જ્યારે ખેતી છે તો ખેતીમાં કોઈ પણ વ્યક્તિ રસ લેતા નહોતો, મને પોતાને પર્સનલ એવી ઈચ્છા હતી કે મારે ખેતી કંઈક કરવી છે. તો આજે હું મારો એ પણ હું સાઈડમાં સંભાળી શકું છું અને સાથે સાથે અમે ખેતી પર પણ ધ્યાન આપી છે. હવે ખેતીની અંદર હું જ્યારે પહેલાં એન્ટર થયો તો ત્યારે મને જમીનની કોઈ પ્રકૃતિ કે શું છે એ કંઈ ખબર નથી પડતી. તો અમે એનું લેબની અંદર ટેસ્ટિંગ કરીને અને કઈ પ્રકારની જમીન છે, એમાં કઈ પ્રકારનો પાક થઈ શકે એ થોડું જોઈ લીધું. પછી એન્વાયરમેન્ટ કન્ડિશન પ્રમાણે હવે આમાં શું કંઈ લગાડીશ, તો કેમ કે મારી પાસે ખેતીનો અનુભવ નહોતો એટલે મારે એવો કોઈ પાક સિલેક્ટ કરવો હતો જેમાં મારે બહુ મારું મગજ ના વાપરવું પડે, કે મને બહુ રિસ્ક ના રહે, એટલા માટે મેં ખારેક પસંદ કરી.
પણ નો ડાઉટ ઘણા બધા ઓપ્શન્સ હતા. પણ ત્યારે એ ટાઈમે મને ખારેક એમ લાગી કે ભાઈ મારી જમીન પ્રમાણે મારું પાણી પણ ખૂબ હાઈ TDS વાળું હતું, તો એ સમયે મેં ખારેકનો પાક પસંદ કર્યો અને એમાં હું સક્સેસ રહ્યો કે મારી જે ડિસિઝન હતો એ બરાબર હતો. તો જેના કારણે આજે મને લાગે છે કે મેં જે નક્કી કર્યું છે ડિસિઝન લીધો સારો લીધો. હવે ફ્યુચરમાં પાછું હજી મેં એમાં અત્યારે એડિશન કરીને એમાં હું અત્યારે વાંસ પણ મેં વાવેલા છે, બાંબુ વાંસ એટલે કે. તો બાંબુની જે વેરાયટી છે એ પણ અત્યારે મેં વાવી છે ને હવે આવનાર 1-1.5 વર્ષની અંદર એમાં પણ હાર્વેસ્ટિંગ અમારું સ્ટાર્ટ થઈ જશે. તો બાંબુની અંદર પણ હું જે છે એમાં વેલ્યુ એડિશન કરવાનો છું અને એ વેલ્યુ એડિશન દ્વારા અમે એને પણ એક્સપોર્ટ કરવાનું પૂરેપૂરું તૈયારી અમારી છે. તમારી વાતોથી મને એમ લાગે છે કે કન્સ્ટ્રક્શનનું કામ તમને હવે એટલી મજા નહીં અપાવતું હોય જેટલું કામ તમને ખેતીમાં અપાવતું હશે, કેમ કે નેમ ફેમ તમને ખેતીને લીધે મળી છે. એટલે આ એક ઇન્ટરેસ્ટની વસ્તુ છે કે તમારે ઇન્ટરેસ્ટથી જે કંઈ કામ પણ થતું હોય ને એ રસપૂર્વક એમાં તમને રિઝલ્ટ અનોખું મળતું હોય છે, જે કહી શકાય કે માઇન્ડ બ્લોઈંગ હોય કે ભાઈ આવું રિઝલ્ટ મળી શકે. કેમ કે જે તમને ઇન્ટરેસ્ટ વગરનું કોઈ પણ તમે કામ કરો એ તમને કામ કરવું પડે. જ્યારે આ કામ ઓટોમેટિકલી તમે કીધું ને હું કામ સાઈડમાં પણ કરી શકું છું, તો તમે આ વસ્તુ જે એગ્રીકલ્ચર જે છે એ તમે કામ કરી શકો છો. અહીંયા એક પ્રશ્ન એવો થાય છે કે તમે એક સારા ખેડૂત બન્યા, બરાબર છે. અમુક લોકો એવા પણ છે કે નાના ખેડૂતો છે, જમીન પણ એવી નથી, એકાદ પાક લઈ શકતા હોય છે. તમે ઘણા બધા આવા સેમિનાર અને ગાઈડન્સ પણ બધા લોકોને પ્રોવાઈડ કરો છો. તો તમારે એક નાના ખેડૂતની એક જમીન માટે કોઈ પણ પાક લેવો છે કે કંઈક એમાં કંઈક આગળ વધવું છે તો તમે એના માટે શું તમે ગાઈડ કરી શકો? ચોક્કસ. અમે મારા ફાર્મ ઉપર અવારનવાર ખેડૂતોની મિટિંગો થતી હોય છે, અમુક સેમિનાર પણ મારા ફાર્મ ઉપર અમે કરતા હોય છીએ. અને અમારું જે ગ્રુપ છે આખું ઘણા બધા, હું એક જ નથી, અમે ઘણા બધા ખેડૂત મિત્રો છીએ જે ગાય આધારિત જૈવિક ખેતી કરીએ છીએ. તો એમાં અમે નવા ખેડૂતને પણ ઇન્વાઇટ કરતા હોય છે કે જેથી કરીને એ લોકોને પણ, કેમ કે જૈવિક ખેતી કરવી ને ગાય આધારિત એટલે લોકોની અંદર આજે એક એવું મનમાં આવ્યું છે કે એ કરવાથી છે ને આપણું ઉત્પાદન ઘટી જશે કે નુકસાન આવશે. આ એક મનની અંદર બીક રહેલી છે. એટલે બહુ ઝડપથી જે રાસાયણિક ખેતી કરે છે એ ખેડૂત આમાં કન્વર્ટ નથી થતો. તો અમે એ લોકોને અમારા ફાર્મ ઉપર બોલાવી અને અમારું ફાર્મમાં બતાવીએ છીએ. અમારા બીજા પણ જે મિત્રો છે એમના પણ ફાર્મ ઉપર વિઝિટ કરાવીએ છીએ અને એમને કઈ રીતે ઇઝીલી એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર કે આ જે આપણી પાસે ગાય હોવી જોઈએ તો ગાયનું ગૌમૂત્ર, ગોબર અને ગોળ ને એ બધું મિક્સ કરી અને કેમ જીવામૃત બનાવવું કે કેમ બીજા પેલી બનાવી, એ બધું બનાવી અને એનો ઉપયોગ કરીને શું રિઝલ્ટ મળે છે અમે પ્રેક્ટિકલી બતાવી છે. અને એ લોકોને જે થોડુંક પણ હેઝિટેશન હોય, ઘણીવાર શું છે કે પોતાની પાસે ગાય નથી તો ખેડૂત ત્યાં અટકી જાય છે કે ભાઈ મારી પાસે ગાય નથી તો ગૌમૂત્ર અને ગોબર ક્યાંથી લાવવું? તો અમે કહેતા હોય છે કે ગૌમૂત્ર અને ગોબર તમે અમારી પાસે જ લઈ જાઓ, બરાબર. બાકીનું તમારી પાસે એક બેરલની જરૂર છે, તે બેરલ તમે વસાઈ લો એક, અને બાકી ગૌમૂત્ર અને ગોબર અમે તમને આપશું. અને જેથી કરીને લોકો શરૂઆત કરે છે જ્યારે પછી રિઝલ્ટ મળે છે. કેમ કે આમાં ગાય જરૂરી છે પણ એવું જરૂરી નથી કે ગાય બહુ સારી હોવી જોઈએ ને દૂધ બહુ સારું. કેમ કે દૂધ સાથે અમારે એવો લેવા, દૂધ તો બાય પ્રોડક્ટ છે અમારી, બરાબર છે. હવે આજે તમે રખડતી ગાયો જે છે એ પણ જો લઈને ઘરે બેસાડી દો છો એમાં તો પણ તમને ફાયદો છે. અને એના બે ફાયદા છે. એક તો તમને, કેમ કે આપણે જોઈએ છે ગૌમૂત્ર અને ગોબર, હવે જે રસ્તામાં ભટકતી ગાયો છે એ આફ્ટરઓલ તો ન્યુસન્સ છે. કેમ કે એ કોઈના ખેતરમાં જઈને યા તો બગાડ કરે છે યા તો કત્તલખાનામાં બીજા લોકો ચોરી કરી અને કત્તલખાનામાં લઈ જાય છે. અને આપણે અહીંયા ઇન્ડિયાની અંદર આપણે ગૌ માતા તરીકે એને પૂજી છે. તો આ વસ્તુ જો અટકાવી હોય તો એ બધી ગાયો જે રખડતી ગાયો છે ને જો આપણે ખેતરમાં લઈ આવીએ અને એના દ્વારા એનો ગૌમૂત્ર અને ગોબર જોઈએ છે આપણે, તો એ તો ગૌમૂત્ર ગોબર તો કોઈ પણ ગાયો આપવાની છે. તો એનું ખેતીમાં ટ્રાન્સફોર્મેશન પણ થશે, ગૌ સંવર્ધન પણ થશે અને બાય પ્રોડક્ટમાં તમને બીજી દૂધનો પણ ફાયદો થશે. આમાં બહુ સરસ વાત કરી મહેશભાઈ. આ એક આઈ ઓપનિંગ કહી શકાય વાત, આંખો ઉગાડી નાખે એવી વાત છે. સાચું કહું તો કોર્પોરેટ લેવલમાં અને એગ્રો કેમિકલ્સની ઘણી બધી કંપનીઓ દ્વારા ઘણા પ્રકારના સેમિનાર્સ ઘણી બધી જગ્યાએ લોકોને લઈ જતા હોય છે. જે રીતના ફાર્મા કંપની જે રીતના બધી જ આ સવલત પૂરી પાડતી હોય છે જે લોકો જેનો યુઝ કરી રહ્યા છે એનો, તો તમે આવા રાસાયણિક ખાતરો કે રાસાયણિક બિયારણ કે વાવેતર કે એનો યુઝ કરી અને તમે તમારી ખેતી કરી રહ્યા હો તો એના તમે કોર્પોરેટ ઇવેન્ટમાં કે તમે જઈ રહ્યા હો કે તમે એના સેમિનારમાં જઈને એ લોકો જે રીતના કહી અને આખું કોર્પોરેટ કલ્ચર જે ઊભું થઈ રહ્યું છે એની જગ્યાએ તમારા જેવા જો ખેડૂત આ નાના ખેડૂતોને આવી હેલ્પ કરે ને ગવર્મેન્ટ જો એને પ્રોત્સાહન આપે ને કે આ રીતના પણ ખેતી થઈ શકે, તમારી ખેતીથી આ પ્રકારની ખેતીથી તમારી જમીનની ક્વોલિટી, તમારા જે મીટી છે એની ક્વોલિટી પણ તમે સુધારી શકો છો અને સારો પાક મેળવી શકો છો. તો હું ચોક્કસપણે માનું છું ત્યાં સુધી પાક પણ સારો થશે અને જે તમે પાકનું ઉત્પાદન થાય છે. તમને મહેશભાઈ, હું એઝ અ ડૉક્ટર મને ખ્યાલ છે કે આ રાસાયણિક ખાતરોને કારણે ઘણા પ્રકારના કેન્સર ખેડૂતોમાં જોવા મળે છે. જે ઇસોફેગસના કેન્સર છે, જે લોકો એ રાસાયણિક ખાતરને કારણે જે પાકમાં જે વસ્તુ આવે છે અને એ પાક જે લોકો ખાઈ રહ્યા છે
એના કારણે પણ નુકસાનને કારણે ઘણા બધા જૈવિક રોગ આવ્યા છે જે અત્યારે આપણે નામ પણ નથી કે આ ક્યાંથી રોગ થયો. Identify બરાબર નથી છે? કરી શકતા આપણે. તો આપણે આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. તો એવા પ્રકારના રોગથી પણ બચી શકાય. અને બહુ જ અગત્યની વાત એ કહેવા માંગીશ કે આમાં જો સ્ટુડન્ટ એઝ અ કરિયર ઓપ્શન તરીકે પસંદ કરે, ભણેલા ગણેલા લોકો જો આમાં આવી અને આ કામને આગળ વધારે તો આ કામ બહુ સારી રીતે થઈ શકે એમ છે. અને દેશને ફરીથી આપણે કહેતા હતા કે એક નવી સોનાની દિશા આપશે. ચીડિયા નવી દિશા અને આપશે. નવી દિશા ખેતીને અને એગ્રીકલ્ચર દુનિયાને આપણે આપી શકીએ છીએ. તો આ આપણા કન્ટ્રીમાં આ તાકાત છે, આપણા ફાર્મરમાં આ તાકાત છે કે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી આ કામને આગળ વધારીએ અને આવા પ્રકારની ખેતીનો પ્રકારનો પણ આપણે ઉપયોગ કરીને આપણે બલબગ પાક સાથે આગળ વધીએ. મિત્રો, આ પ્રોગ્રામને હું અહીંયા વિરામ આપીશ અને ખૂબ ખૂબ આભાર મહેશભાઈ, તમે અમારા પ્રોગ્રામમાં આવવા બદલ અને અમારા સ્ટુડન્ટને અને ઘણા બધા લોકોને તમે ઇન્સ્પાયર કર્યા છે, મોટિવેટ કર્યા છે અને આ કામ કરવા માટે ઘણી બધી પ્રેરણા મળી હશે. હું આશા રાખું છું કે આ જ પ્રકારે આવા જ કરિયર ઓપ્શનની સાથે લોકોને મદદ થઈ શકે, કંઈક તમને હું આપી શકું એ પ્રેરણાથી હું આ પ્રોગ્રામ કરી રહ્યો છું. તો જરૂરથી આવતા રવિવારે પણ આપણે આવા જ એક વ્યક્તિત્વને તમારી સાથે હું રૂબરૂ કરાવીશ. ત્યાં સુધી અમને જોતા રહો ડૉક્ટર જયેશ કરિયર કાફે દર રવિવારે 10:30 કલાકે. આવતા રવિવારે ફરીથી મળશું. ત્યાં સુધી મને રજા આપશો.